વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુઆ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાલા સંકુલમાં આજે 51માં સમૂહ નિઃશુલ્ક યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારના બ્રાહ્મણ પરિવારોના 100 બટુકો આ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયા હતા, જેનોને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે। સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ વગેરે 9 દેવોનું આવાહન કરી અગ્નોપવિત્ર ધારણ કરવામાં આવે છે। આ સંસ્કાર પછી સત્વ પ્રાપ્ત થાય છે, જેનો જે શરીરનું એક અદ્ભુત રક્ષા કવચ છે। ઉપનયન સંસ્કાર પછી ત્રિલાક સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સંભાવતા અને સહજતા જાળવનારી હોય છે। જનોઈમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે। આ પાઠશાલા સંકુલમાં યોજાયેલા નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત્ર કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, યુવા ભાગવત કથાના નયનભાઈ શાસ્ત્રી, સંસ્થાના પ્રમુખ ગૌરાંગભાઈ ભટ્ટ, શાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી, બાલકૃષ્ણ ગુરુજી, અનિલ ગુરુજી સહિત હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના તેજસ્વી તાલાઓ તેમજ સંસ્કૃત ભાષામાં પરંપરાગત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની બહુમાન કરી પ્રોત્સાહિત કરી નિઃશુલ્ક યજ્ઞોપવિત્ર કાર્યક્રમને સફળ બનાવનારા તમામ પરિવારજનોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી જાંબુઆ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા છાત્રાલય નવા માંડવા ચાંદોદ મુકામે 51મો સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે। આ કાર્યક્રમની અંદર 16 બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો છે। આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાલુભાઈ શુક્લ જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા। એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા, તેમજ નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા। સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી। સાથે સાથે જાંબુઆ બ્રાહ્મણ સમાજના તમામ પધારનાર તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ। તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ યજ્ઞોપવિતને સાર્થક કરવા માટેના પ્રયત્ન કર્યા છે। સૌનો આભાર।